દીવમાં કેશવ હોટેલમાં હની ટ્રેપ કેસમાં કાર્યવાહી તેજ કરવામાં આવી છે। હોટેલ સંચાલક મેનેજર બાદ હવે વધુ એકની ધરપકડ થઈ છે। સૂત્રાપાડાના રાખેજ ગામના રવિ નકુમ નામના શખ્સની હાલ તો ધરપકડ કરી લેવામાં આવી છે। હની ટ્રેપ કેસ અંતર્ગત પોલીસે આ મહત્વની કાર્યવાહી કરી છે અને વધુ એક આરોપીને હાલ ઝડપી પાડવામાં આવ્યો છે। સૂત્રાપાડાના રાખેજ ગામના રવિ નકુમ નામના શખ્સને હાલ ઝડપી પાડ્યો છે। તો દીવની કેશવ હોટેલમાં જે હની ટ્રેપની ઘટના બની હતી આ મામલે હવે પોલીસે તપાસ તેજ કરી છે। હોટેલ સંચાલક મેનેજર પહેલેથી હાલ તો પોલીસ પકડમાં છે, ત્યારે વધુ એક નામ ખુલ્યું છે। સૂત્રાપાડાના રાખેજ ગામના રવિ નકુમ નામના શખ્સની ભૂમિકા હોવાથી તેની પણ ધરપકડ કરવામાં આવી છે। તો આ સાથે જ રિમાન્ડ પૂર્ણ થતાં ત્રીજા આરોપીને પણ હાલમાં જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા દિલીપ મોરી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। દિલીપ, વધુ શું વિગતો મળી રહી છે? જે વાત કરવામાં આવે તો જે હની ટ્રેપનો દીવની કેશવ હોટલમાંથી મામલો સામે આવ્યો હતો। મુખ્ય આરોપી હતા એ સંચાલક અને હોટલના મેનેજર, એ બંનેની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવી છે। તો એ તેમાંથી એક વધુ નામ ખુલ્યું છે। રવિ નકુમ કરીને એક શખ્સ છે જે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડાના રાખેજ ગામનો છે અને જે ત્યાં જોબ કરતો હતો અને તે પણ આ સમગ્ર કાંડની અંદર સંડોવાયેલો હોય તેવી ભૂમિકાને લઈને પોલીસે તેની ધરપકડ કરી હતી, કોર્ટની અંદર હાજર કર્યો હતો અને તેના પણ પોલીસે રિમાન્ડ મેળવ્યા હતા અને આજે તેને અમરેલી જેલની અંદર ધકેલી દેવામાં આવ્યો છે। તો આમ આ સમગ્ર કેસની અંદર 3 શખ્સો છે જેની ધરપકડ કરવામાં આવી છે અને હવે હોટલ પર પણ કાર્યવાહી થઈ રહી છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।